नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 38નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી, એટલે કે દ્રવ્ય સંગ્રહમાંથી. તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા વાંચનમાં લીધી, અને એ પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તેનો ઘણો ખરો ભાગ પૂરો કર્યો છે. આજે શ્રેષ્ઠ ભાગ લઈએ છીએ. સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. 38મી ગાથામાં પુણ્ય અને પાપનું લક્ષણ જણાવવામાં આવ્યું, અને એમાં એમ કહ્યું કે જીવ શુભ અને અશુભ ભાવોમાં જોડાઈને પુણ્યરૂપ અને પાપરૂપ થાય છે. સાતા વેદનીય કર્મ, શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર, ઉચ્ચ ગોત્ર એ સર્વે પુણ્ય પ્રકૃતિ છે. અને અસાતા વેદનીય અશુભ આયુ, અશુભ નામ અને નીચ ગોત્ર તથા 4 ઘાતી કર્મો એ બધી પાપ પ્રકૃતિ છે. એ વાત થઈ. પૂજ્ય બ્રહ્મદેવજીએ એનો વિસ્તાર કર્યો અને એની અંદર કેટલીક વાત બીજી પણ સાથે લીધી. એના પણ પૂજ્ય ગુરુદેવે સમાધાન આપ્યા. આજે એક વાત વધારે બીજી પણ આવશે તો એનું પણ સમાધાન પૂજ્ય ગુરુદેવ કરે છે. ત્યાં દેવલોકમાં જે જાય છે પછી શું કરે છે એ સંબંધીની જે વાત આવી છે. અને બીજી એક વાત એ છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ને તો પુણ્ય પાપ બંને એ છે, તો પછી એ પુણ્ય કેમ કરે છે, આ શંકાનું સમાધાન પણ પહેલા લેવામાં આવ્યું છે. તો એ બધું આજે આપણે લઈએ છીએ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાન નંબર 83 ઉપર બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ આગળ કહે છે કે 9 તત્વમાં પુણ્ય પાપની વાત ચાલે છે. તેમાં તીર્થંકર પુણ્ય પ્રકૃતિ પુણ્ય તરીકે સર્વોત્કૃષ્ટ છે, તો તેની વાત કરી. એટલે 16 કારણ ભાવનાની વાત કરી. પુણ્ય પ્રકૃતિમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ છે. તો તે પ્રકૃતિ બાંધવામાં રાગની, વિનયની કે સમ્યક દર્શનની મુખ્યતા છે, તેની વાત કરે છે. શાસ્ત્ર ભાષાથી કહીએ તો સંકિત શુદ્ધ હોવું જોઈએ. એવા સંકિતિને શુભ રાગમાં તે બંધાઈ જાય છે. એટલે સમ્યક દર્શન વિના તો તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાતી નથી. એ તો મૂળભૂત વાત છે. પછી એનો શુભ ભાવ એ એવા શુભ નામ કર્મની પ્રકૃતિ નું કારણ છે, એટલે કે નિમિત્ત કારણ છે. તો અહીંયા કહે છે કે એવા સંકિતિને શુભ રાગમાં તે બંધાઈ જાય છે. તેને 3 મૂંઢતા રહિતપણું હોવું જોઈએ. દેવ મૂંઢતા, ગુરુ મૂંઢતા અને લોક મૂંઢતાનો દોષ ન હોવો જોઈએ. કોઈ પણ પ્રકારે મૂંઢતા એને હોય નહીં. આ દેવ સાચા છે અને તે દેવ પણ સાચા છે એમ માનવું તે દેવ મૂંઢતા છે. સાચા દેવ તો એક જ હોય, જેમને કેવળ જ્ઞાન થયું છે એ જ સાચા દેવ હોય. પછી એ બધા જ કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, અર્યંત પરમાત્મા, તીર્થંકર ભગવાન, એ બધાને કેવળ જ્ઞાન છે તો એ જ સાચા દેવ હોય. બીજી રીતે બીજા દેવ દેવલા જે કંઈ માનવામાં આવતા હોય એ સાચા દેવ ન હોય.
એટલે એ પણ સાચા અને આ પણ સાચા, અન્ય મતમાં જે કહેવામાં આવ્યા એ પણ સાચા, એમ ન હોય. એમ માને તેનો અર્થ એ કે એને દેવ મૂંઢતા છે. એમ માનવું તે દેવ મૂંઢતા છે. આગળ કહે છે કે બધા ગુરુ કહે છે તેને ગુરુ માનવા, તો તે ગુરુ મૂંઢતા છે. જુદા જુદા મતમાં બધા પોતપોતાના ગુરુ માનતા હોય, બધાને આપણે પણ ગુરુ માનીએ, તો એ ગુરુ મૂંઢતા કહેવાય. એવું હોય નહીં. ગુરુ કોણ હોય? ગુરુ કોણ હોય? જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી પરમ સત્યને પામી સમ્યક્વ સહિત જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, એ ગુરુ હોય. એટલે 6ઠા ગુણસ્થાને એમને ઉપદેશક પણ હોય છે. એ આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય કે મુનિ મહારાજ હોય, એ ગુરુ હોય. કદાચ વધારેમાં વધારે આપણે કહીએ તો એવા મહાજ્ઞાની પુરુષ ગુરુદેવ જેવા કે ગોપાળદેવ જેવા જે 5મા ગુણસ્થાને હોય તો એ ગુરુ થઈ શકે. પણ એ સિવાય ગમે તેને ગુરુ માનીએ એમ હોય નહીં. 4થા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ હોય એને આપણે માર્ગદર્શક પણ કહી શકીએ. અહીંયા તો ગુરુની વાત છે કે ગમે તેને ગુરુ માનીએ એમ હોતું નથી. એ ગુરુ મૂંઢતા કહેવાય. દ્રૌપદીને હવે બીજી લોક મૂંઢતા સંબંધીની કેટલીક વાત લીધી છે. એમાં કહે છે કે દ્રૌપદીને 5 પતિ માનવા તે લોક મૂંઢતા છે. એક તરફ આપણે એમ કહીએ કે દ્રૌપદી મહાસતી. હવે મહાસતીને પછી પતિ 5 હોય એમ ક્યાંથી બને? એ ખોટી વાત છે, એ અસત્ય છે. દ્રૌપદીને 5 પતિ માનવા તે લોક મૂંઢતા છે. મહાસતી દ્રૌપદીને એક અર્જુનજી જે પતિ હતા, અને જે અર્જુનજી પછી મુનિ થયા અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ સિધાવ્યા. એ એવા મહાન પતિના એ ધર્મપત્ની હતા અને એ મહાસતી હતા. મહાસતી જે કહેવાય છે એમાં દ્રૌપદીનું નામ છે. તો એમના વિશે આપણે ગમે તેમ વાત બોલીએ ઠીક ન કહેવાય. દ્રૌપદીને 5 પતિ માનવા તે લોક મૂંઢતા છે. મહાસતી દ્રૌપદીને એક અર્જુન જ પતિ છે. છતાં શ્વેતાંબરના જ્ઞાતા સૂત્રના 16મા અધ્યયનમાં એ વાત લખી નાખી છે કે દ્રૌપદીને 5 પતિ હતા. તો એ બધી લોક મૂંઢતા છે. આવી લોક મૂંઢતાની વાત ધર્મના ગ્રંથની અંદર આવવી જ ના જોઈએ. એનું તો ખંડન કરવું જોઈએ. ગમે ત્યાં બહારમાં ગમે તે રીતે મતો ચાલતા હોય, એ બધા મતની અંદર અનેક પ્રકારે એવી વાર્તાઓ ચાલતી હોય લોકોને રંજિત કરવા માટેની. તો એ બધી વાર્તાઓને પકડી અને ધર્મની વાત કરવી એ ઠીક નથી. ત્યાં ધર્મ નથી. અને કંઈક પ્રેરણાની વાત કરવી છે તો પ્રેરણાની વાતની અંદર પણ એવી મિથ્યા વાત ન કરવી જોઈએ. મહાસતીને 5 પતિ એ વાત બરાબર નથી. એ બધી લોક મૂંઢતા છે. લોકમાં ચાલી તે વાત ચાલી, કોઈ વિચાર કરતું નથી એના ઉપર કે આ પોતે શું માને છે. નાનપણમાં બાળપણમાં જે વાર્તાઓ સાંભળી હોય એને એ મોટો થાય, ગરડો થાય, બીજી બધી બાબતમાં મોટો પીએચડી થયો હોય, પણ એ વાતમાં હજી વિચાર નથી કરતો કે આ હોય કે ન હોય, કેવી રીતે હોય. આ વાત જ્યાં લખી છે એ લખનારા કેવા છે, કોણે લખી છે, એ બધો વિચાર કરી અને પછી વાતનો સ્વીકાર કરવો જોઈએ. લખેલું છે એટલે બધું સાચું છે એમ નહીં. ઘણી જગ્યાએ કેટલી બધી વાતો લખેલી હોય એને છપાવી દે, પછી કે જો આ લખેલું છે. પણ લખેલું છપાવ્યું એટલે શું સાચું થોડું થઈ જાય છે? એની રચના કરનારા કોણ છે એ તો વિચાર કરો. અત્યારે વર્તમાનમાં આવું કેટલું બધું ચાલી રહ્યું છે. દિગંબરની અંદર પણ કેટલીક જગ્યાએ આ બધી જે વાત જે છે હવન વગેરે કરવામાં આવે છે બધા, અને પછી આપણે એમાં વિરોધ કરીને કહીએ કે ના હવન ન હોય, એમાં અગ્નિકાય જીવોની અને બીજા પણ કેટલાય સૂક્ષ્મ જીવોની હિંસા થાય. તો કે આ રહ્યું ચોપડીમાં લખેલું છે, પણ પછી ચોપડી લખનાર કોણ છે એ તો વાંચો તમે. અને એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે, લખનારે ક્યાંથી વાત મેળવી છે. એટલે એવી બધી અનેક પ્રકારે લોક મૂળતા ધર્મના નામે જે ચાલી રહી છે એનો વિચાર કરવો જોઈએ. જે ધર્મમાં આવ્યો છે એને એવી બધી વાત માટે થઈ એને વિચાર કરવો જોઈએ કે આ વાત ચાલી રહી છે તો ક્યાંથી આવી છે, પણ એનો કોઈ વિચાર કરતું નથી.
ઓઘે ઓઘે બધું ચલાવ્યા કરે છે અને ધર્મ માને છે. મોટા હોશિયાર બુદ્ધિશાળી હોય, પૈસા કમાવામાં ઘણી બુદ્ધિ ચાલતી હોય, વિજ્ઞાનમાં પણ ઘણા બધા આગળ વધ્યા હોય, મોટા વૈજ્ઞાનિક થયા હોય, કે મોટા ડોક્ટર થયા હોય, મોટા એન્જિનિયર થયા હોય, પણ આ બધી બાબતમાં શૂન્ય. એમાં કાંઈ વિચાર નથી કરતા કે આવી લોક મૂઢતા જે છે આ બધી મૂઢતા હોય નહીં, આ વસ્તુને મારે માનવી નથી. પણ એને બદલે એ ધર્મનો વિરોધ કરે એવું જોવા મળે છે. બહુ ભણ્યા હોય, બહુ હોશિયાર થયા હોય તો ધર્મની વાતને જે છે એને કલ્પિત માને, પણ આ જે વાત જે છે વાર્તાઓ બધી કલ્પિત છે એનો વિચાર નથી કરતા કે એ બધું કલ્પિત છે. ધર્મનું સ્વરૂપ એ કાંઈ કલ્પિત નથી. જીનેશ્વર ભગવાનની વાણી આચાર્ય ભગવાને જે રીતે મૂકી છે શાસ્ત્ર દ્વારા એ કાંઈ કલ્પિત નથી. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિને આવી મૂંઢતા હોતી નથી. સમ્યક દ્રષ્ટિને કોઈ મૂંઢતા નથી. વળી સમ્યક દ્રષ્ટિને 8 પ્રકારના મદ હોતા નથી, અભિમાન હોતા નથી. સ્વભાવની દ્રઢતા અને પ્રતીતિ વર્તે છે. સ્વભાવની શ્રદ્ધા અનુભવ સહિતની વર્તે છે, સ્વભાવની દ્રઢતા વર્તે છે. તેને પોતાની અલ્પ પર્યાયનું પણ અભિમાન નથી, એટલે કે પોતાને નિર્મળ પરિણામ થયા એનું પણ અભિમાન નથી. અને વર્તમાન પર્યાય જે છે એની અંદર શુભાશુભ ભાવ થઈ રહ્યા છે તો એનું પણ અભિમાન નથી, કેમ કે પોતે જાણે છે કે પોતાનું આ સ્વરૂપ જ નથી. વર્તમાન પર્યાય એ મનુષ્યની હોય, એમાં સ્ત્રી હોય, પુરુષ હોય, જે પણ હોય તે એને કદાચ ત્યાગ કંઈ પણ કર્યા હોય કે જે કંઈ હોય તે બધું પર્યાયમાં છે. પોતે બધાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ છે. એવી જેને અંતરમાં દ્રષ્ટિ રહ્યા કરતી હોય, એવી જ શ્રદ્ધા હોય, એવી જ પ્રતીતિ હોય, એવો જ દ્રઢ વિશ્વાસ હોય, એ સિવાય બીજું કાંઈ માનતા જ ન હોય, એને આ બાહ્ય પદાર્થોના એ અભિમાન ક્યાંથી હોય? તેને પોતાની અલ્પ પર્યાયનું પણ અભિમાન નથી તો પછી જાતિનું, કુળનું, વિદ્યાનું, રૂપનું, અધિકાર કે એવા પદ પ્રાપ્ત થાય હવે એનું તપ, એ બધાનું અભિમાન ન હોય, એ બધાનો મદ એમને હોય જ નહીં. સ્વભાવ નાયકના અવિકારી રસ વડે પરનું અભિમાન ધર્મીને હોતું નથી. એ સ્વભાવમાંથી પ્રગટ થતો પોતાનો નાયક સ્વભાવ, એમાંથી જે પ્રગટ થઈ રહ્યો છે એવો રસ, અવિકારી રસ વડે કોઈ પ્રકારના અભિમાનો ઉત્પન્ન થતા જ નથી. એમાં તો આનંદ અને શાંતિ છે. અભિમાન છે એમાં તો આકુરતા છે. અભિમાન છે, મદ છે, એ તો આકુરતામાં છે. અને એ આકુરતા એટલી બધી છે કે એમાં એના અભિમાન, જેના અભિમાન એ કરી રહ્યો છે એ અભિમાનનું કોઈક રીતે કોઈક એક ખંડન કરે અથવા તો એ અભિમાન એનું પોષાય નહીં, એનો માન કશાય પોષાય નહીં, એને એ રીતે માન ન મળે તો એ ખૂબ વિચલિત થઈ જાય છે. એમાં તો એને આર્ધ્યાન ને રૌદ્ર ધ્યાન પણ થઈ જાય છે. એટલે જેને નાયક સ્વભાવની દ્રષ્ટિ થઈ છે, એમાંથી આવતા આનંદના રસને જે પામે છે, અનુભવે છે, એને એવું કાંઈ થતું જ નથી. એને કોઈ એવા મદનું ખંડન ની કોઈ વાત જ નથી, કેમ કે મદ જ નથી તો પછી ખંડન છે નું, અભિમાન જ નથી તો એનું ખંડન, એની કોઈ વાત જ રહેતી નથી. કે છે કે સ્વભાવ નાયકના અવિકારી રસ વાળે પરનું અભિમાન ધર્મીને હોતું નથી. આ બધું પર છે, જાતિ, કુળ અને બધું આ બાહ્યમાં જે વિદ્યા ને રૂપ ને અધિકાર ને તપ ને બધું એ બધું તો પોતાથી જુદું, પોતે ભગવાન આત્મા એનાથી જુદું, એ બધું પર છે. એના વળી અભિમાન કેવા? સમ્યક દ્રષ્ટિને એના અભિમાન હોતા નથી. આગળ કહે છે કે ધર્મના સ્થાન નથી તેને ધર્મી છોડે છે. કુદેવ, કુગુરુ, કુધર્મ ધર્મમાં નિમિત્ત પણ નથી તો એને તો એ છોડે છે. અને કુદેવને માનવા વાળા, કુગુરુને માનવા વાળા, કુધર્મને માનવા વાળા એને પણ એ છોડે છે. છોડે છે એટલે કે એને અનુસરતો નથી. એની સાથે એ ધર્મની વાતમાં કોઈ રીતે આવતો નથી. એ બધા નિમિત્તો જે છે એ બધા નિમિત્તો ધર્મીને હોતા નથી. એને એ છોડે છે, નિમિત્ત તરીકે પણ છોડે છે. કેમ કે નિમિત્ત તરીકે છોડશે નહીં તો ક્યાંક ને ક્યાંક એને કુગુરુ, કુદેવ કે એ કુધર્મ વિશે
ની અંશ માત્ર પણ જો શ્રદ્ધા થશે તો જેટલી એ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર વિશેની શ્રદ્ધા થઈ એટલા અંશે સાચા દેવ ગુરુ શાસ્ત્રની વિરાધના થશે. અને એવું થાય તો એને અનંતાનુબંધીનો બંધ પડે. પણ ધર્મીને એમ થતું નથી, સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધીના બંધ પડતા નથી, એટલે એવા નિમિત્ત પણ હોતા નથી. આગળ કહે છે કે સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા કુસ્થાન છે, એ બધા કુસ્થાન છે. અનાયતનની વાત હવે કરવી છે ને, એટલે એમાં એ વાત કરી કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને એને માનનારા એ બધા સ્થાન જે છે 6 પ્રકારના એ અનાયતન છે, એ આયતન નથી. સર્વજ્ઞથી વિરુદ્ધ કહેનારા કુસ્થાન છે, ધર્મ માટે માનવા લાયક નથી. તથા કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રના સેવકો એ 3 એમ ગુરુ કુ ધર્મ કુ શાસ્ત્ર કયા એટલે ધર્મ આવ્યો, એટલે કુદેવ કુગુરુ કુધર્મ અને એવા એને માનનારા એમ 3 ને 3 એમ 6 થયા. એ 6 જે છે તે કુસ્થાન છે, એ 6 છે તે અનાયતનો છે, એ આયતન નથી, એ અનાયતનો છે, તે આદરણીય નથી. આગળ કહે છે કે શંકા કંકા મૂંઢ દ્રષ્ટિ વગેરે 8 દોષ છે. એટલે કે સમ્યક્ત્વના જે આપણે 8 અંક કયા એનાથી વિરુદ્ધ જે 8 દોષ જે છે એ ધર્મીને હોતા નથી. એટલે એમ એ 25 પ્રકારના દોષનો સમ્યક દ્રષ્ટિને ત્યાગ હોય છે. 25 દોષ રહિત શ્રદ્ધા હોવી જોઈએ, અને તે આગમથી વાત કરી. આપણે એનો ગયા સ્વાધ્યાયમાં સારી રીતે વિચાર કર્યો છે. અહીંયા કહે છે કે અધ્યાત્મ ભાષાથી કહીએ તો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. ધર્મીને કુદેવ આદિનો પ્રેમ હોતો નથી. સુદેવ આદિનો રાગ પણ ધર્મનું કારણ નથી, માટે તે પણ ઉપાદેય નથી. એટલે રાગ ઉપાદેય નથી. સુભાવ જે છે એ દ્વારા ધર્મ માનતા નથી. જ્ઞાન મૂર્તિ આત્મા એક જ અંગીકાર કરવા જેવો છે. આ સમ્યક દર્શનની ભાવના તીર્થંકર નામ કર્મ બાંધવામાં મુખ્ય કારણ છે. સમ્યક દર્શનથી તીર્થંકર પુણ્ય પ્રકૃતિ બંધાતી નથી, પણ સમ્યક દર્શનની ભાવનાના શુભ રાગમાં આ પ્રકૃતિ બંધાઈ જાય છે. સમ્યક દર્શન એ તીર્થંકર પ્રકૃતિ ને બાંધતું નથી. એ તો શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. પણ સમ્યક શ્રદ્ધા સહિત જે ઉત્કૃષ્ટ શુભભાવ જે છે તે શુભભાવને કારણે એવી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ બંધાઈ જાય છે. હવે કોઈ શંકા કરે છે કે ધર્મીને પુણ્ય પાપ પરિણામ તથા પ્રકૃતિ ધ્યેય છે, તો પછી પુણ્ય પરિણામ કેમ થાય છે? એ તો બધું એ હે ભાવે જુએ છે. પુણ્ય અને પાપ બંનેને છોડી અને શુદ્ધ ભાવે થાય છે, તો પછી એને એવા પુણ્યના પરિણામ કેમ થાય છે? જે ભાવે તીર્થંકર નામ કર્મ બાંધે તે પુણ્ય છે, અને તેને ધર્મીએ આદરણીય નથી માનતો. એટલે એ પુણ્યની પ્રકૃતિ જે છે એ પુણ્ય છે, તો પુણ્યને આદરણીય નથી માનતો. પોતાનું ત્રિકાળું શુદ્ધ સ્વરૂપ જે છે એ આદરણીય છે. પુણ્ય પ્રકૃતિ આદરણીય નથી, કેમ કે પુણ્ય છે તે બંધ છે, એ કર્મનો બંધ છે. તેને ધર્મી આદરણીય નથી માનતો. તો પછી એવું પુણ્ય કેમ આવ્યું? ઉત્કૃષ્ટ પુણ્ય હોય કે બીજું સામાન્ય પુણ્ય હોય, તો એ બધા પુણ્યના બંધ ધર્મી સમ્યક દ્રષ્ટિને થાય છે ને. કે છે કે એ પુણ્ય કેમ આવ્યું? એને તો એ બધું હે ભાવે છે, તો એ પુણ્ય કેમ બાંધે છે? એમ કહેવાનો આશય તો એવો છે. એ બાંધતો નથી, એ બંધાઈ જાય છે. ધર્મી એ કઈ રુચિ એની કરી અને પુણ્યના બંધ કરે છે એમ નથી. એ તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે, તો સાથે એવું પુણ્ય બંધાઈ જાય છે. ખેડૂત કઈ ઘાસ માટે ઘઉં નથી વાવતો, એને ઘઉં વાવે છે, એને ઘઉં પ્રાપ્ત કરવા છે, તો સાથે એને ઘાસ પ્રાપ્ત થાય છે. એની વાત છે. અહીંયા સમાધાન આપ્યું છે કે તે માટે યુક્તિનું કથન કરેલ છે, યુક્તિ દ્વારા સમજાયું છે. અને ગુરુદેવ કહે છે કે આ જયસન આચાર્ય ભગવાનની શૈલી મુજબ છે. જયસન આચાર્ય ભગવાને પણ અદભુત ટીકાઓ લખી છે ને, તો કે છે કે એમની શૈલી જે છે એમાં એ શૈલી મુજબ આ યુક્તિથી કથન કરવામાં આવ્યું છે, દ્રષ્ટાંત આપ્યું છે.
કે છે કે દેશમાં સ્ત્રી હોય એટલે કે કુટુંબીજનો પણ હોય અને પોતે પરદેશ હોય ત્યારે પોતાની સ્ત્રી પાસેથી કુટુંબીજનો પાસેથી એ ગામથી કોઈ માણસ ત્યાં આવ્યો હોય તો તે એમના સંબંધી સ્ત્રી પ્રત્યેના પ્રેમ ખાતર, કુટુંબ પ્રત્યેના પ્રેમ ખાતર, એ બધાને ખાતર એ એની સાથે વાતચીત કરે એ માણસ સાથે અને એના ખબર અંતર બધું પૂછે અને ચાપાણી આદિ વડે એનું સન્માન કરે અને પાછું એમ પણ કે ફરી ઘેર આવજે ઇત્યાદિ બધું કરે એમ નથી હોતું કે ન કરે એમ હોય એ કહે છે. તો તેવી રીતે ધર્મી જીવ પોતાના આત્માને ભાવે છે, પોતાના આત્માની જ ભાવના કરે છે, પરંતુ સ્વરૂપમાં ઠરી શકતો નથી ત્યારે એને શુભભાવ શુભરાગ હોય છે, શુભભાવ આવે છે. નિર્વિકલ્પ દશામાં ઉપયોગ જોડી શકતો નથી ત્યારે નિર્દોષ પરમાત્માની ભક્તિ કરે છે. શુભ વિકલ્પ આવે છે કે હો અરહંતો મારા આત્માની વાત કરે છે, અરહંત પરમાત્મા તો મારી વાત કરે છે, મારા આત્માની વાત કરે છે, મારી પૂર્ણ દશાની વાત કરે છે, એની પ્રાપ્તિની વાત કરે છે. સાચા દેવ અરહંત સિદ્ધ તથા તેના આરાધક આચાર્ય ઉપાધ્યાય સાધુની પણ એ ભક્તિ કરે છે. શા માટે? પરમાત્મા પદની પ્રાપ્તિમાં તે નિમિત્ત છે. માટે ખરેખર તો પરમાત્મા પદની પ્રાપ્તિમાં શુદ્ધ આત્મા જ ઉપાદાન કારણ છે, પણ પંચ પરમેષ્ઠી નિમિત્ત કારણ છે. એટલે એ તરફનો વિકલ્પ આવે છે, એમના પ્રત્યેનો અહોભાવ, વિનયનો ભાવ વગેરે સહજ રીતે આવે છે. વળી વિષય તથા કસાયના અશુભ ભાવ ટાળવા મુનિને દાન આપે, સિદ્ધ અને અરહંતની ભક્તિ કરે, તેમના ગુણોની સ્તુતિ કરે, પ્રશંસા કરે વગેરે પ્રકારે જે જેને યોગ્ય છે તે પ્રકારે ભક્તિ કરવાનો શુભરાગ ધર્મી સમ્યક દ્રષ્ટિને આવે છે. અને એ આવે જ, ના આવે એમ બને જ નહીં. નિર્વિકલ્પ ધ્યાનનો કાળ નથી તો બાકીના કાળમાં શું કરે સમ્યક દ્રષ્ટિ? એ પ્રશ્નનો અહીંયા બહુ સરસ રીતે ઉત્તર આપ્યો કે એ સવિકલ્પ દશાની અંદર એનો પુરુષાર્થ કેવી રીતે હોય? તો કે જે પોતાને નિર્વિકલ્પ દશા થઈ છે તો એવી દશા થવા પૂર્વે જે આત્માનો નિર્ણય થયો, સ્વરૂપને જાણ્યું, એ બધું જે શાસ્ત્ર દ્વારા, ગુરુ દ્વારા કે સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા દ્વારા જાણ્યું હોય તો એનો જ વિચાર એને થાય, એમના પ્રત્યે સ્તુતિ વગેરેનો ભાવ આવે અને ફરી અને એમાં જે વાત આવી છે એની એને વિચારણા થાય, એના સંબંધી નો એને વિકાસ એવો ચાલે કે એ એમાં એની તત્વ વિચારણા કરે અને પોતાને કોઈક રીતે ક્યાંક કોઈક એવી શાસ્ત્રની ગહન વાત જે છે એ ઓછી સમજાઈ હોય, ન સમજાઈ હોય તો એની વિચારણા કરે, એવું એને મનોમંથન ચાલે. અને એમ થાય ત્યારે પછી એ વાત જયારે સમજાય છે ત્યારે એને સમજાવનારા એ શ્રી ગુરુ પ્રત્યે, એ ગણધર ભગવાન પ્રત્યે કે પ્રભુ પ્રત્યે એને બહુભાવ આવે. આવું જ હોય, એની પ્રવૃત્તિ બીજા પ્રકારે હોય જ નહીં. આ બધી પ્રવૃત્તિ સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. ધર્મીને એવો શુભ ભાવ આવે, એવો શુભ ભાવ ધર્મીને હોય છે. તત્વ વિચારનો વિકલ્પ અંદરમાં ચાલતો હોય, એની વિચારણા ચાલતી હોય, એની એવી વિચારણા ચાલતી હોય. વળી પોતાને એવા ધર્મની પ્રાપ્તિ થઈ છે તો એને પ્રભાવનાનો ભાવ પણ હોય. એટલે કે પ્રભાવના, ભક્તિ, એ સંબંધીનો ઉત્સાહ, ઉમંગ, એવો પ્રેમ આવ્યા વિના રહેતો નથી. મુનિઓને પણ યાત્રાનો શુભરાગ આવે, મુનિઓને પણ તમશિખરની યાત્રાનો શુભરાગ આવે. કેમ આવે? કેમ કે એમને એવો પ્રભુ પ્રત્યેનો ભાવ છે અને જ્યાંથી એ નિર્વાણ પામ્યા છે, તીર્થંકર ભગવાન જ્યાંથી નિર્વાણ પામ્યા છે, મોક્ષે ગયા છે, એની યાત્રા, તમશિખરની યાત્રાનો શુભભાવ મુનિઓને પણ આવે. કેમ કે તે શુભરાગ મુક્તિમાં નિમિત્ત છે. અને એ રીતે એ અસ્થિથી વાત કરી. શુભભાવ જે છે ને, એ શુભભાવ કેવો છે? એ શુભભાવ જે છે તેને કારણે જે કર્મની પ્રકૃતિ, પુણ્યની પ્રકૃતિ બંધાય છે એ પોતાના પરમાર્થે પુરુષાર્થમાં સહકારી કારણ થાય છે.
હવે આગળ કહે છે કે અસ્થિથી વાત કરી એટલે હવે કહે છે કે હવે તેમાં ભોગની ઈચ્છા નથી. નાસ્તિકની પણ કેટલીક વાત કરે છે. શું છે નાસ્તિકપૂર્વક? તો એમાં ભોગની ઈચ્છા નથી. આ શુભાવ દ્વારા પોતાને કોઈ એવા નિદાન નથી કે આમ પ્રાપ્તિ થાય ને તેમ પ્રાપ્તિ થાય, એવી કોઈ વાત નથી હોતી. કોઈ ભોગ પ્રાપ્ત થાય એવી પણ ઈચ્છા નથી. પંચ પરમેષ્ઠીની ભક્તિના ભાવમાં ઈચ્છા નથી. નિસ્વાર્થપણે ભક્તિ થાય છે. છતાં જેવી રીતે ખેડૂતનો ઉદ્દેશ તો ચાવલની પ્રાપ્તિનો છે, ઘાસની ઈચ્છા નથી, છતાં ચાવલની સાથે લાલ ઘાસ સહેજે મળી જાય છે, તેમ ધર્મીને પુણ્યની ઈચ્છા નથી, પણ એ પોતે પોતાનો પુરુષાર્થ કરે છે તો સાથે આવું પુણ્ય બંધાઈ જાય છે. તે તો આત્માની ખેડ કરવા માંગે છે. ધર્મી તો આત્માની ખેડ કરવા માંગે છે, મોક્ષની ઈચ્છા છે, છતાં ઠરી શકે નહીં. ત્યારે શુભા આવે અને તેના ફળમાં પલાળ એટલે ઘાસ વગેરે જે હોય છે ને પલાળ કહેવામાં આવે, પલાળની જેમ પુણ્ય બંધાઈ અને પુણ્યના ફળો મળે છે. તેથી એવા પુણ્યના ફળ સ્વરૂપે સ્વર્ગમાં દેવ અથવા લોકાંતિક દેવ તરીકે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે દેવો 8 સાગરની સ્થિતિ વાળા હોય છે. તેઓ તીર્થંકરના દીક્ષા પ્રસંગે આવે છે. લોકાંતિક દેવની વાત છે. તેઓ બ્રહ્મચારી હોવાથી દેવર્ષિ કહેવાય છે. તેઓ તે ભાવ પછી નિયમથી મોક્ષે જાય છે. પછી મનુષ્યનો ભાવ થાય છે એમાં એ મોક્ષે જાય છે. અથવા કોઈ જીવ સામાન્ય દેવ થાય છે ત્યારે દેવી વગેરેનો પરિગ્રહ મળે છે, છતાં તેને તૃણ સમાન માને છે. સમ્યક દ્રષ્ટિ છે એ લોકાંતિક દેવ ન થયા પણ દેવલોકના દેવ વૈમાનિક દેવ થયા હોય, એ પ્રમાણે દેવ થયા હોય તો એને બીજું પરિગ્રહ હોય, એવી સમૃદ્ધિ વગેરે હોય, દેવી પણ હોય, એ પણ હોય, છતાં પણ એ બધા ને એ શું માને છે તો કે એ બધાને તૃણ સમાન માને છે. એ બધી વસ્તુ જે છે એનું એને મહાત્મ્ય નથી. સમ્યક દર્શન તો છે, ચોથું ગુણાંક છે, એટલે પોતાના આત્માનું જ મહાત્મ્ય છે. અને જેને પોતાના એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એવા તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માની ભક્તિ અને એમના દર્શન વગેરે, એમનો મહિમા એ બધું પણ એને હોય જ છે. પૂર્ણ ન થયો ત્યારે સુગ્રાગના ફળમાં આવો આ વૈભવ મળ્યો છે, દેવ થયા છે. તો એમ અસંખ્ય દેવો એવી રીતે એ સેવા કરે છે. દેવીઓ મળે એટલે કદાચ ઇન્દ્ર થયા હોય તો બીજા દેવો પણ એમની સેવા કરતા હોય. દેવીઓ મળે, અપ્સરા પણ હોય, તથા વિમાનમાં હોય એવા વૈમાનિક દેવ, સમ્યક દ્રષ્ટિ દેવ, વૈમાનિક દેવ હોય. પણ એ બધાને એ તરણા સમાન, સડેલા તરણા સમાન એ સમ્યક દ્રષ્ટિ ધર્મી દેવ એને જાણે છે, એમ માને છે. એની એને રુચિ રસ વગેરે કાંઈ હોતા નથી. ત્યાંથી તે પંચ મહાવિદેવમાં જાય છે કે જ્યાં સદાય તીર્થંકર ભગવાન બિરાજમાન હોય છે. કેવળી પરમાત્મા, હજારો કેવળી પરમાત્મા બિરાજમાન હોય છે. અત્યારે વર્તમાનમાં 5 મહાવિદેવ ક્ષેત્ર છે અને એમાં કુલ મળી અને 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને હજારો કેવળી પરમાત્મા બિરાજમાન છે. તો ત્યાં શું દેખે છે? ત્યાં સમવસ્ત્રણ હોય છે, 12 સભા હોય છે. આ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે અને એમના દર્શન કરે છે અને અહોભાવ આવે છે. ત્યાં જ એને સ્તુતિનો, ભક્તિનો, પૂજાનો ભાવ આવી જાય છે. અને ગણધર ભગવાન છે એને જુએ છે, જે આ ભાવમાં મોક્ષે જવાના છે. અત્યારે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે અને પ્રભુની વાણીને પૂર્ણપણે જેમણે આત્મસાત કરી છે અને એમણે એવી રચના કરી છે, એવા એ ગણધર ભગવાન બિરાજે છે. એમને પણ એ જુએ છે, એમના દર્શન કરે છે. કૃત્ય થાય છે. એ દેવો પણ ત્યાં જઈ અને પોતે ખૂબ કૃત્ય થાય છે. ઓહો, હા સમોસરણ, આ પરમાત્મા, આ બધું અમને મળ્યું. નિશ્ચય અને વ્યવહાર રત્નત્રયની આરાધના કરનાર ગણધર પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એમના દર્શન કરે છે. તે ગણધર દેવ નિશ્ચયથી શુદ્ધ આત્માની આરાધના કરવા વાળા છે અને વ્યવહારથી ભગવાનની આરાધના કરવા વાળા છે. વળી સમવસરણમાં 12 સભા છે, 12 પ્રકારની સભા હોય છે. અને
આ 500 ધનુષ્યના માણસો છે, તીર્થંકર આટલા દેહ પ્રમાણ ઊંચા છે, આ બધું એ જુએ છે ભગવાન નું દેહમાન કેટલું છે. સિમંદર પ્રભુ નું દેહમાન 500 ધનુષ્યનું છે, 1 કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. તો એ બધું એ જુએ છે. તીર્થંકર ભગવાનના દેહ પ્રમાણને પણ એ જુએ છે, અને પ્રભુનું એ દિવ્ય શરીર, એ પરમ ઔદારિક શરીર, આ બધું એમના દર્શન કરે છે. અને એ ત્યાં જ એમના દર્શન કરતા જ એને એવા ઉત્કૃષ્ટ ભાવ થાય છે. તો એ બધું જે ઇત્યાદિ શાસ્ત્રમાં જે સાંભળતા હતા તે આજે પ્રત્યક્ષ જોયું એમ એને થાય છે. એ પહેલા શાસ્ત્ર દ્વારા સાંભળ્યું હતું, પૂર્વના ભવની અંદર સાંભળ્યું હતું કે જે રીતે, તો એ અત્યારે પ્રત્યક્ષ દીઠું એમ માની અધિકતાથી ધર્મમાં દ્રઢ બુદ્ધિ કરે છે. ત્યાં તેમને ચતુર્થ ગુણસ્થાન યોગ ભૂમિકા છે. દેવ છે એટલે 5મું ગુણસ્થાન તો આવતું નથી. ગુણસ્થાન અપેક્ષાએ તો ચતુર્થ ગુણસ્થાન યોગ ભૂમિકા છે. વ્રત આદિ હોતા નથી, પણ પોતાની ભૂમિકા છોડતા નથી. અને વારંવાર એવા સમુદ્રમાં જાય છે અને પ્રભુની દિવ્ય ધની શ્રવણ કરે છે. જેને જેટલું આયુ હોય તે ધર્મ ધ્યાનમાં પૂર્ણ કરે છે. એટલે જેવનું જેટલું જે આયુષ્ય છે, જેટલા સાગરોપમનું કે જે રીતે, તો એ બધું આયુષ્ય એ આ રીતે ધર્મ ધ્યાનમાં પૂર્ણ કરે છે. બીજા સમ્યક દ્રષ્ટિ દેવો સાથે એ ચર્ચા પણ કરે છે. એટલે એવી સત્સંગ જે આપણે જે કહીએ છીએ એ રીતે પણ એ પણ હોય છે. તો જે દેવો મહાવિદેયમાં જાય છે તેની આ તો વાત કરવામાં આવી છે. અનુત્તર વિમાનવાસી તથા 9 ગ્રૈવિક વાળા દેવો જતા નથી, તે વાત લીધી નથી. હવે અહીંયા કહે છે કે એવા દેવ જે ત્યાં જાય છે તો ત્યાં સ્વર્ગમાંથી નીકળી અને પછી જે કર્મની પ્રકૃતિ એમણે બાંધી છે, પૂર્વે આપણે જે વાત કરી શુભભાવ દ્વારા તીર્થંકર નામ કર્મ એમણે બાંધ્યું છે, એવા પણ દેવ હોય ને, તો એ પછી ત્યાંથી નીકળી અને મનુષ્ય થાય છે. અને જો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે તો તીર્થંકર થાય છે. અને ત્યાં એ સામાન્ય કેવળી પણ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પૂર્વે તીર્થંકર પ્રકૃતિ બાંધી હોય તો તીર્થંકર થાય. કોઈ રાજા, ચક્રવર્તી, મંડળેશ્વર આદિ પદને પણ પ્રાપ્ત કરે. અને એવું પદ મળવા છતાં સમ્યક દર્શન છે ને, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ભાવના વાસના રહી ગઈ છે. હું શુદ્ધ ચિદાનંદ આત્મા છું એવા ભેદ વિજ્ઞાનને લીધે એ ભલે એ ચક્રવર્તી થયા હોય કે મોટા રાજા થયા હોય કે ચક્રવર્તીના પુત્ર થયા હોય, ગમે તે હોય, પણ તે છતાં પણ પોતાના સ્વરૂપને એ ભૂલતા નથી. એ ભેદ જ્ઞાન તો સતત વર્તે છે કે આ બધાથી, આ વર્તમાન પર્યાયથી હું જુદો છું, હું શુદ્ધ ચિદાનંદ આત્મા છું. એવા ભેદ વિજ્ઞાનને લીધે એ ધર્મી જીવ મોહ કરતા નથી, પણ ધર્મની ભાવના કરે છે અને મોહ રહિત થઈ અને મુનિ દશા અંગીકાર કરે છે, દીક્ષા લે છે. જિનેન્દ્ર દેવે કહેલી દીક્ષા લે છે. નગ્ન દિગંબર દશા ધારણ કરે છે. 28 મૂળ ગુણ સહિત બાહ્યમાં ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. અને અંતરંગ દશા 4થા ગુણસ્થાનની હતી, તે હવે નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ 7મા ગુણસ્થાન જેવી દશા થઈ જાય છે. અને પુણ્ય પાપ રહિત નિજ પરમાત્માનું ધ્યાન કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. આ દેવો, સમ્યક દ્રષ્ટિ દેવોની વાત લીધી છે. એમાં કોઈને કદાચ એ ભાવમાં ન થાય તો એ પછીનો ભાવ ફરી પાછો દેવનો થાય, અને એના પછી મનુષ્યના ભાવની અંદર એમ થાય છે. પણ એ છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. હવે બીજી કોઈ વાત લીધી છે સાથે અહીંયા કે છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય અને તેણે ઘણા શુભ ભાવ કર્યા હોય પણ તીવ્ર નિદાન બંધ કર્યું હોય, તો એવા પુણ્યથી અર્ધ ચક્રવર્તી નારાયણ તથા રાવણ આદિ પ્રતિ નારાયણ સમાન ભોગોને પ્રાપ્ત કરે છે અને પછી નરકમાં જાય છે. પુણ્ય હોય અને પછી નિદાન કર્યું હોય કે આમ થાય મને આ પદ મળે, એવું એની વાત કરી. એટલે એવા નિદાન કરવા નહીં. જે કંઈ શુભભાવ આવ્યો છે તો એ શુભભાવને કારણે એનું ફળ મને આમ પ્રાપ્ત થાય એવો કોઈ વિકલ્પ હોય જ નહીં. જૈન દર્શનમાં એવી કોઈ વાત હોતી જ નથી. મુનિને વિશે એવી કોઈ વાત સામાન્ય રીતે આવતી જ નથી. અપવાદ તરીકે કોઈક મુનિને કાંઈક થયું હોય તો વાત, પરંતુ કોઈ દિવસ ક્યારે મુનિની વાત કરવામાં આવે ત્યારે એ વાત હોતી જ નથી.
અન્ય મતમાં એનાથી ઉલટું છે. એ બધા કેમ કે એવી સાધના કરે છે અને પછી એમાં એમને નિદાન હોય છે કે આમ કંઈક થાય, એવા નિદાન હોય છે. એવી વાત એમાં બહુ આવે છે. અને એટલે તો એ બધા જે કહેવાય કે ઋષિ એમના તે, તો હજી એમને ક્રોધ ન ગયો. દુર્વાસા કંઈક એવી લબ્ધિ પ્રાપ્ત થઈ, પણ એમનો ક્રોધ, આવી વાત પછી આવે એમાં. દ્રોણાચાર્ય હવે એક પ્રકારે જોઈએ તો એવા ઋષિ, એમને કેટલાક પ્રકારની કંઈક સિદ્ધિ હોય, આ બધું હોય, અને છતાં પછી એમની વાત કેવી, તો કે એમને કેટલા બધા રાગ દ્વેષના પરિણામ. એટલે એકલવ્ય જે છે તે એકલવ્ય અર્જુનથી આગળ ન વધી જાય એટલા માટે, પોતાનો શિષ્ય અર્જુન છે એનાથી આગળ ધનુર્વિદ્યામાં ન વધી જાય એટલા માટે એકલવ્ય જેમણે પોતે તો કાંઈ શીખવાડ્યું નથી, એ પોતે વિચારો પોતે એમને ગુરુ માની અને પોતે જાતે ધનુર્વિદ્યા શીખ્યો છે, તેનો અંગૂઠો માગી લે છે દક્ષિણા તરીકે. આ બધી વાતો અન્ય મતની અંદર જ છે. જૈન મતની અંદર જે મુનિની વાત કરવામાં આવી છે એમાં કોઈ એવી વાત, હલકી વાત હોતી જ નથી. મુનિ એટલે શું? 7મા ગુણસ્થાનની દશાનું જે વર્ણન વગેરે જે હોય છે એવી વાતો છે. એટલે છતાંય ક્યારેક એમાં જેમને પણ એવા નિદાન કર્યા છે તો એમની જે દશા થાય છે એની અહીંયા વાત લેવામાં આવી કે એ પ્રતિનારાયણ વગેરે કે એવા અર્ધ ચક્રવર્તી એવા થાય છે અને પછી એ નરકમાં જાય છે, એમ અહીંયા તો વાત લીધી છે. તો એ પ્રમાણે પૂર્વે કહેલા લક્ષણવાળા પુણ્ય પાપ બે પદાર્થને પૂર્વે કહેલા 7 તત્વ સાથે મેળવવાથી 9 પદાર્થ થઈ જાય છે. એટલે પુણ્ય ને પાપને આપણે આશ્રવમાં અને બંધમાં બંનેમાં સમાવી શકીએ છીએ. એટલે એમ કુલ 9 પદાર્થ થયા. 9 તત્વ જે કહીએ છીએ એમાં અર્થાત જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ એમ 7માં પુણ્ય અને પાપ એમ 2 મેળવવાથી 9 પદાર્થ થઈ જાય છે, એમ સમજવું જોઈએ. એ રીતે અહીંયા 38મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને આ પ્રમાણે 9 પદાર્થને પ્રતિપાદન કરનારો બીજો અધિકાર અહીંયા સમાપ્ત થાય છે. પણ અહીંયા પરિશિષ્ટ રૂપે દ્રવ્ય સંગ્રહમાં જે કહેવામાં આવ્યું છે તે આજે આપણે આગળ લઈએ છીએ. તો દ્રવ્ય સંગ્રહની અંદર જે ભાવાર્થ અને એ પછીથી પરિશિષ્ટ લખવામાં આવ્યું છે એ આપણે લઈએ છીએ. પરિશિષ્ટમાં 38મી ગાથા પછી પરિશિષ્ટમાં કહે છે કે આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, પુણ્ય, પાપ એ સંબંધી સાચી શ્રદ્ધા માટે ન એટલે દ્રષ્ટિકોણ વડે સ્પષ્ટતા. પહેલું, નિશ્ચયને અને વ્યવહારને બંને ઉપાદેય માનવા તે પણ બ્રહ્મ છે. એ બ્રહ્મ છે, બંને ઉપાદેય ન હોય. કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. તો એ સમયસાર ગાથા 11માં પણ એમ કહ્યું છે કે વ્યવહારો બુદ્ધેતો ભૂયત્થો દેશિદો શુદ્ધણાઓ, એટલે કે વ્યવહાર અભૂતાર્થ છે. અભૂતાર્થ છે એટલે પહેલેથી નથી. એ નવું જે થાય છે તે અભૂતાર્થ છે. ભૂતાર્થ છે તે અસ્થિ રૂપે પહેલેથી છે અને એ જ આદરણીય છે. આજે નવું જે થાય છે એ તો પર્યાય રૂપ છે, એ ક્ષણિક છે, એ આદરણીય નથી. પણ છે એટલે એનું જ્ઞાન કરવાનું છે. એટલે વ્યવહાર જે છે એ બધો અભૂતાર્થ છે. અને એ અભૂતાર્થ છે એટલું જ નહીં, પણ એ કેમ આદરણીય નથી? તો કે છે કે એ વ્યવહાર જે છે એને ત્યાં 11મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે એ બધો જુઠ્ઠો છે. એટલે કે એ ઉપચાર માત્ર છે, વસ્તુ એમ નથી. ઉપચાર કરી અને એને એવી ઉપમા આપવામાં આવી હોય એ રીતે હોય છે. એટલે કે નિશ્ચય જે નિશ્ચય છે એની સાથે એને સરખામણી કરી અને એમ કહ્યું કે આ પણ આ છે. એટલે જેમ કે નિશ્ચયથી જે રત્નત્રયના પરિણામ છે એ મોક્ષ માર્ગના પરિણામ છે, તો પછી પોતાને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કે 6 દ્રવ્યની શ્રદ્ધા, આ બધું જે છે એને ઉપચાર કરી અને પછી એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. વાસ્તવમાં એ વ્યવહાર છે. એટલે એ વાત ત્યાં બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. પણ એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત પછી ત્યાર પછી 12મી ગાથામાં પણ કરવામાં આવી છે, એ આપણે જાણીએ છીએ.
તો એ વ્યવહાર હોય છે, એવો વ્યવહાર હોય છે, સમય સમયની એવી દશાઓ પર્યાયો, આ બધું વ્યવહાર જ છે. અહીંયા કહે છે કે વ્યવહાર અભૂતાર્થ છે, સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ એ ઉપચારથી અન્યથા નિરૂપે છે, બીજી રીતે નિરૂપે છે. તથા નિશ્ચય શુદ્ધ નય છે. શુદ્ધ નયનો આ વિષય જે છે એને જ શુદ્ધ નય કહેવામાં આવ્યો છે. એટલે એ રીતે નિશ્ચય એ શુદ્ધ નય છે, એ ભૂતાર્થ છે. કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે, જેવું વસ્તુ સ્વરૂપ છે એવું જ એનું નિરૂપણ કરે છે. એ પ્રમાણે બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતા સહિત છે, એટલે બંને પરસ્પર વિરોધી છે. જેવું સ્વરૂપ છે એવું નિરૂપણ કરનાર નિશ્ચયનય છે, અને જેવું સ્વરૂપ છે એવું નિરૂપણ ન કરનાર ઉપચારથી વસ્તુને નિરૂપે છે. તો એ જે ક્ષણિક છે એ વ્યવહાર છે. બીજી વાત, નિશ્ચય, આ વાત મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ પાછી લીધી છે. હવે બીજી વાત કહે છે કે નિશ્ચય નિરૂપણને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, વ્યવહાર નિરૂપણને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. હવે શ્રદ્ધાન છોડવું એટલે માત્ર એને જાણપણે રાખવું એમ કહેવાનો આશય છે, એ આદરણીય ન હોય એમ. શ્રદ્ધા એટલે એ છે જ નહીં એમ વાત નથી. ત્રીજી વાત એમાં પેટા કહે છે, એમાં પેલું કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારને સાવ કાઢી નાખવો એમ નહીં. વ્યવહાર છે તો એને વ્યવહાર તરીકે જ જાણવો, વ્યવહારને નિશ્ચય ન બનાવવો. વ્યવહારનું વ્યવહાર રૂપે શ્રદ્ધાન કરવું, એને નિશ્ચય ન કરવું, અને નિશ્ચયનું નિશ્ચય રૂપે શ્રદ્ધાન કરવું. એમાં બીજી વાત છે, નિશ્ચય નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, એ આદરણીય માનવું, અને એના આશ્રય ધર્મ થાય છે એ વાત હોય. તથા વ્યવહાર નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને ઉપચાર માનવો અથવા અસત્યાર્થ માની તેનું આદરણીય તરીકે કે એ આશ્રય કરવા લાયક છે એવી રીતે શ્રદ્ધાન ન કરવું, એવું શ્રદ્ધાન હોય તો છોડવું. માટે વ્યવહાર નયનું શ્રદ્ધાન છોડી નિશ્ચય નયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારને માત્ર જાણવો અને વ્યવહારને વ્યવહાર તરીકે માનવો. વ્યવહારનું શ્રદ્ધાન વ્યવહાર તરીકે જ કરવું, નિશ્ચય એને બનાવી દેવો નહીં. વળી વ્યવહારને સ્વદ્રવ્ય પરદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ કાર્ય આદિને કોઈના કોઈમાં ભેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. એટલે એવું શ્રદ્ધાન જે છે એ બરાબર નથી. ભેળસેળ વાળું જે શ્રદ્ધાન જે છે એમ હોય નહીં. શરીર સહિત આત્મા માનવો એવું વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ પણ પ્રકારે આ ભેળસેળની વાત લીધી છે, કોઈના કોઈમાં ભેળવી અને નિરૂપણ કરનાર વ્યવહાર નય છે. તો એવા શ્રદ્ધાન દ્વારા વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. કેમ કે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવાનો છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એની અંદર બીજા ભેળસેળ કરવામાં આવે એમ ન હોય. આત્માને શુભભાવ પણ હોય, આત્માને શુભભાવ પણ હોય એવી ભેળસેળ કરવી નહીં. કેટલાયને એમ હોય કે આત્માને શુભભાવ ન હોય, આત્માને શુભભાવ તો હોય જ ને, એમ કે ભક્તિ આ બધો ભાવ તો આત્માનો જ કહેવાય ને. ભાઈ એવી ભેળસેળ કરીશ તો તને શુદ્ધ આત્મતત્વ પકડાશે નહીં, અને શુદ્ધ આત્મતત્વનું લક્ષ થશે નહીં, અને સ્વાનુભૂતિ નહીં થાય. તો શું સમજવું? શુભભાવ છોડી દેવો? અરે ભાઈ, શુભભાવ આવે છે એ આત્માના કોઈ ગુણને અનુસરીને નથી, એ પરનું લક્ષ કરતા જ્યારે ઉપયોગ પર તરફ છે, એવા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે છે, ત્યારે એવા શુભભાવ હોય છે. એટલે એ પોતાના સ્વરૂપને અનુસરીને નથી, તેમ જેમ છે તેમ શ્રદ્ધાન કરવું, એ વાત અહીંયા દર્શાવી છે. શુભભાવ ને ભેળવી દે કે એ પણ આત્માનો ભાવ છે, શુદ્ધ ભાવ પણ આત્માનો ભાવ છે, અને એવો હું આત્મા છું, તો ભાઈ કાંઈ પ્રાપ્ત નહીં થાય. એટલે એવી ભેળસેળ કરવી નહીં. વ્યવહાર નય જે છે એ સ્વદ્રવ્ય પરદ્રવ્યને અથવા તો તેના ભાવોને અથવા તો કારણ કાર્ય આદિને કોઈના કોઈમાં ભેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. શુભભાવ સહિત આત્માને માનવો કે શરીર સહિત આત્માને માનવો
કે મનુષ્યની પર્યાય સહિત જ આત્માને માનવો, એ સિવાય તો કંઈક મનુષ્યની પર્યાય વિના તો ક્યાં કેવળ જ્ઞાન થાય જ છે. આવી બધી વાતને આત્માને વિશે માનવી, અને જ્યાં સુધી એ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આત્માને એમ જ માનવું, દેહ સહિત જ માનવો, કેમ કે દેહ વિના તો કઈ કેવળ જ્ઞાન થતું નથી. આવો ઉપદેશ ઘણા લોકો આપી રહ્યા છે, વર્તમાનમાં પણ એમ જ ચાલી રહ્યું છે. એ વાત એ રીતે ન ગ્રહવી, એ વાત એ મિથ્યા છે. કેમ કે ત્રણેય કાળે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. ત્રણેય કાળે એટલે ભૂતકાળમાં એમ હતું, વર્તમાનમાં એમ છે, અને ભવિષ્યમાં પણ એમ જ છે. આત્મા ક્યારેય કર્મ સહિત છે એવી વાત છે જ નહીં. કર્મ એનાથી હંમેશા જુદા જ રહ્યા છે. શરીર હંમેશા એનાથી જુદું જ રહ્યું છે. નો કર્મ અને કર્મ ને તેજસ શરીર ને કર્મણ શરીર બધું એનાથી જુદું જ રહ્યું છે. એટલું જ નહીં, પણ પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ જે છે એ પણ આત્માથી હંમેશા જુદા રહ્યા છે. જો એનાથી જુદા ન રહ્યા હોત તો એ આત્મામાં ભળી ગયા હોત, અને આત્મામાં જો ભળી ગયા હોત તો આત્માનું સ્વરૂપ ત્રિકાળ જે શુદ્ધ જે છે એ શુદ્ધ રહી શકે જ નહીં. એમાં આંચ આવી જાય, એમાં એના અનંત ગુણ જે છે એની અંદર કોઈ ભેળસેળ થઈ જ નથી. વર્તમાનમાં ગમે તે અવસ્થામાં હોય, નિબોધમાં હોય તો પણ એના અનંત ગુણ એવા જ છે, જેવા સિદ્ધ પરમાત્માના ગુણ છે એવા જ છે. એટલે એવી રીતે વાતનો જયારે સ્વીકાર કરીએ છીએ ત્યારે આ કેટલીક જે માન્યતાઓ જે છે એ મિથ્યા માન્યતાઓ છે. શરીર સહિત આત્માને માનવો, શુભ ભાવ ધર્મ માનવો, તો શુભ ભાવ પણ આત્માનો જ ભાવ છે અને એનાથી ધર્મ થાય છે વગેરે અનેક માન્યતાઓ જે છે એમાં ભેળસેળ છે. એવી ભેળવાળી શ્રદ્ધાનો ત્યાગ કરવો, એ શ્રદ્ધાથી મિથ્યાત્વ થાય છે, અને તેથી તો સાચા પોતાના સ્વરૂપનો નિર્ણય પણ થતો નથી. તેથી તેનો ત્યાગ કરવો. આ ચોથી વાત જે છે ને એને જરાક સમજવાની. અહીંયા તો બહુ ટૂંકાણમાં આપ્યું છે, અહીંયા તો માત્ર નિરૂપણ કર્યું છે. એનો જે શાસ્ત્રની અંદર આખો જે વિસ્તાર અને પૂજ્ય ગુરુદેવે જે એના સંબંધી જે અધ્યાત્મ કહ્યું છે એ ત્યાંથી આપણે જયારે વાંચ્યું હોય, જાણ્યું હોય, સાંભળ્યું હોય તો આપણને આ બધી વાતનો ખ્યાલ આવે કે અહીંયા શા માટે કઈ રીતે કહ્યું છે. પાંચમું, વળી નિશ્ચયને તેને જ યથાવત નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં ભેળવતો નથી. નિશ્ચયને પોતે નિશ્ચયની વાત જે પરમ સત્ય છે એને જ નિરૂપણ કરનારો નય છે, એ નિશ્ચય નય છે. અને કોઈને યથાવત જેમ છે તેમ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં ભેળવતો નથી. તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું. પ્રકાશકમાં પણ એ રીતે વાત છે, અને એ બધું અહીંયા નોટમાં બધું આપ્યું છે, ક્યાંથી ક્યાં વાત લેવામાં આવી છે. સમયસારની અંદર જીવના ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તો થકો વ્યવહાર નય, એ બીજાના ભાવને બીજાનું કહે છે. સમયસારમાં એ રીતે આગળ પણ એ રીતે છે કે નિશ્ચય નહીં દ્રવ્યના આશ્રય હોવાથી કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબી પ્રવર્તો થકો બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. બીજાના ભાવને પોતાનો ભાવ, આત્માનો ભાવ કહેતો નથી. તો એ અહીંયા આ પાંચમી વાત જે હતી એ કહેવામાં આવી. ત્રીજી વાત જે કહેવામાં આવી ને એમાં પેટા તરીકે વાત લેવામાં આવી છે 2, 3, 4 ને 5 એમ. હવે એ છે અહીંયા વ્યવહાર નય. જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે, પણ તેનું ફળ સંસાર જ છે. આ સમયસારની 11મી ગાથાના ભાવાર્થમાં કહેવામાં આવ્યું છે. ચેતનજી ચાવડાએ આ વાતને બહુ ભાવાર્થમાં બહુ સરસ રીતે વ્યક્ત કરી છે. એનો દરેક જગ્યાએ શાસ્ત્રની અંદર જે કંઈ કહેવામાં આવ્યા છે, જે કથનો કરવામાં આવ્યા છે, તો એ બધા વ્યવહારથી કરવામાં આવ્યા છે. અને એનું કારણ છે વ્યવહાર વિના નિશ્ચય સમજાવી શકાતો નથી. અને એના માટે 8મી ગાથાની અંદર પણ એ વાત કરવામાં આવી છે. સમયસારની 8મી ગાથામાં પણ કહેવામાં આવ્યું છે કે જે સમજાવવું છે તો એ વ્યવહાર દ્વારા જ સમજાવી શકાય છે. અને એમાં પછી એવું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે કે જે એ ભાષાને સમજતો નથી તો એને એની ભાષામાં સમજાવવું પડે, એ રીતે ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. તો એનો અર્થ એ નથી કે એ રીતે વર્તવું. અહીંયા આગળ કહે છે કે વ્યવહાર નયને અશુદ્ધ નય પણ કહે છે.
અશુદ્ધ નયને હે કયો છે કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. સમયસાર ગાથા 6 ભાવાર્થમાંથી વાત લીધી છે. વ્યવહાર ધર્મ અભેદ રત્નત્રયમય જ મોક્ષ માર્ગ નિશ્ચયથી કર્મબંધ છેદક છે. મોક્ષ માર્ગ કેવો છે તો કે અભેદ રત્નત્રયમય, જેમાં ભેદ નથી તેવા રત્નત્રય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એ ખરેખર તો ભેદ નથી, એક જ પર્યાય છે. એ રત્નત્રય એવા પરિણામ જે છે એ મોક્ષ માર્ગ જ છે. એ મોક્ષ માર્ગ નિશ્ચયથી કર્મબંધ છેદક છે, ખરેખર કર્મને છેદનારો છેદક છે. એટલે એમાં પેલા દ્રવ્ય કર્મ જે છે એ આપોઆપ કરી જાય છે, પણ એના ભાવની અપેક્ષાથી વિચાર કરીએ તો એ કર્મબંધ છેદક છે. એટલે કે એવા બીજા એવા ભાવ કર્મ બંધાતા નથી. વ્યવહાર રત્નત્રયમય ધર્મ તો શુભ ઉપયોગનો વિકલ્પ છે, પુણ્ય બંધનું કારણ છે, પુણ્ય બંધ કારક છે, પુણ્ય બંધનો કરનારો છે. એ મોક્ષ કારક નથી. અને એ સમયસાર કળશ 103 કળશની ટીકા એમાંથી એ વાત લીધી છે. ભાવલિંગી મુનીશ્વરોને, શ્રાવકોને, ભાવલિંગી મુનીશ્વરોને અને બીજું શ્રાવકોને, જે 5મા ગુણ સ્થાને હોય એમને, અને આ 7મા 6 છે તે મુનીશ્વરોને ને વ્યવહાર ધર્મરૂપ શુભ ક્રિયા મોક્ષ માર્ગ નથી પણ બંધનો માર્ગ છે. એમને પણ એ મોક્ષ માર્ગ નથી. શુભભાવ જે છે તે એમને પણ પુણ્ય બંધનું જ કારણ છે. શુભ ક્રિયામાં રહેતા જીવ વિકલ્પી છે, તેથી દુઃખી છે. સમયસાર કળશ 104માં કળશ ટીકાની અંદર વાત લીધી છે. પંડિત બનારસીદાસજી કૃત સમયસાર નાટક સમયસારની અંદર પુણ્ય પાપ એકત્વ અધિકાર ની અંદર તે વાત લીધી છે. હવે અહીંયા આગળ પણ કે છે 9મું કે જ્ઞાનીને બંધનો હેતુ, બંધનું કારણ અર્થાત બંધનો માર્ગ છે. વ્યવહાર ધર્મ છે તે શું છે? જ્ઞાનીને પણ એ બંધનું કારણ છે એમ છે. જ્ઞાનીને પણ એ વ્યવહાર ધર્મ જે છે એટલે શુભભાવ જે છે એ બધું બંધનું કારણ છે. જ્ઞાનીને બંધનો હેતુ અર્થાત બંધનો માર્ગ છે. વળી તે વ્યવહાર ધર્મ કેવો છે તો કે છે કામળામાં ચિતરેલા નાહર જેવો છે, કહેવા માત્ર નાહર છે. કોઈ પણ ચિત્ર જે ઓઢવાનો કામળો હોય એની અંદર ચિત્ર હોય તો કઈ એ સાચું થતું નથી, એમાં ચિત્રેલો વાઘ હોય તો કઈ સાચો વાઘ નથી. તેમ વ્યવહાર ચારિત્ર કહેવા માત્ર ચારિત્ર છે, ખરેખર ચારિત્ર નથી, કહેવા માત્ર ચારિત્ર છે. ચારિત્ર તો અંતરંગ દશા છે. જે ચારિત્ર દ્વારા આનંદની પ્રાપ્તિ, સુખની પ્રાપ્તિ અનુભવાય છે એ સાચું ચારિત્ર, એ અંતરંગ છે. પણ આ બાહ્યમાં એવું ચારિત્ર સાથે હોય છે તો એની વાત લીધી છે. તો એ પેલા કામળામાં ચિતરેલા નાહર જેવું છે, અથવા તો કામળામાં ચિતરેલો વાઘ હોય કે સિંહ હોય કે ગમે તેવો એના જેવું છે. એ સાચો સિંહ કે વાઘ નથી, તે ખરેખર ચારિત્ર નથી. તે કર્મ ક્ષપણનું કારણ નથી, એનાથી કર્મ ખરે એવું થતું નથી, આ કર્મનો ક્ષય થાય એમ થતું નથી. એ બંધનું કારણ છે, સ્વભાવ છે. અહીં એવી શ્રદ્ધા કરાવી છે કે મોક્ષ માર્ગ માત્ર આત્મિક વિતરાગ ભાવ છે. મોક્ષ માર્ગ માત્ર આત્મિક વિતરાગ ભાવ છે. આત્માનું લક્ષ્ય કરી અને એમાં જ એ મોક્ષ માર્ગ છે. આખો મોક્ષ માર્ગ અંતરંગ છે, આત્માને વિશે છે, બાહ્યમાં નથી, બાહ્ય પ્રવૃત્તિ રૂપ મોક્ષ માર્ગ નથી. અને એટલે જ એ વિતરાગ ભાવ છે. અતિ સૂક્ષ્મ પણ રાગ રૂપ વર્તન બંધનું કારણ છે. સૂક્ષ્મ રાગ હોય, શુભ ભાવ હોય તો પણ એ પુણ્ય બંધનું કારણ છે, કર્મની નેજરાનું કારણ નથી. અને એ રાજમલજી સમયસાર કળશ ટીકામાંથી વાત લીધી છે. સમયસાર ની અંદર આ જ બધી વાત ખૂબ દ્રષ્ટિ પ્રદાન ગ્રંથ છે, એટલે ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. એ સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એને નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ ને જેવું છે તેવું સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને નિર્ણય કરવા માટે એ સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. અને એ દ્વારા જીવ પોતે પોતાના આત્માનો નિર્ણય કરે એવો એ મહાન ગ્રંથ છે. અને એ જેનો આનો અભ્યાસ કરી અને એ જ પ્રમાણે જે ભાવના ભાવે છે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એવો પુરુષાર્થ જે કરે છે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો એની ઘણી બધી વાત લેવામાં આવી છે અહીંયા. આપણે એ બધું જાણીએ છીએ, સમયસારનો સ્વાધ્યાય આપણે કર્યો છે, અને એ બધી વાત તો પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં વારંવાર આવે છે. આગળ 10મી વાત કહે છે
કે વ્યવહાર ધર્મની ક્રિયા જ્ઞાનીને મોક્ષ પંથની કાતરનારી છે. વ્યવહાર ધર્મની ક્રિયા જ્ઞાનીને મોક્ષ પંથની કાતરનારી છે. બંધની ક્રિયા છે, બાધક છે. જ્યાં સુધી વ્યવહાર ધર્મની ક્રિયાની અંદર જ્ઞાની રોકાઈ રહે છે ત્યાં સુધી ભલે સ્વભાવ હોય તો પણ એને ત્યાં અટકવાનું થયું, એટલે એ વખતે એ પોતે સ્વભાવ ભાવે નથી થતો હોય, એટલે એમ કહેવામાં આવ્યું કે મોક્ષ પંથની કાતરનારી છે. બંધની ક્રિયા છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે, એ બાધક છે. શુદ્ધ ભાવે થવામાં જ્યાં સુધી એ વ્યવહારની ક્રિયામાં રોકાયો છે ત્યાં સુધી બાધકપણું જ છે, અને વિચારમાં નિષિદ્ધ છે, એ છોડવા લાયક છે. એ છોડી અને શુદ્ધ ભાવે થવાય છે. એ સમયસાર નાટક પુણ્ય પાપ અધિકાર કવિતા 12 એ વાત છે. તે ભલી છે એવી ભ્રાંતિ ન કરવી, એ વ્યવહાર ધર્મની ક્રિયા ભલી છે એવી ભ્રાંતિ ન કરવી, પણ એમ કરવું કે એ અત્યારે વર્તમાનમાં જે થયો છે એવો ભાવ તો પોતે શુદ્ધ ભાવે અત્યારે ન હતો માટે થયો છે, અને પોતાને તો શુદ્ધ ભાવે જ થવાનું છે. સમ્યક દ્રષ્ટિને તે ક્રિયા ચારિત્ર મોહના બળાત્કારથી થાય છે, એટલે કે ચારિત્ર મોહની કર્મના ઉદયના નિમિત્તે સમ્યક દ્રષ્ટિને થાય છે, અને એટલો એ એમના પુરુષાર્થની નબળાઈ છે એમ ગુરુદેવે વાત કરી છે. જેને પૂર્ણ એવો પુરુષાર્થ, ઉત્કૃષ્ટ પુરુષાર્થ, બળવાન પુરુષાર્થ ઉપડ્યો છે, એ 7મા ગુણસ્થાનથી આગળ વધી અને શ્રેણી માંડે છે, એ પાછા નીચે 6ઠ્ઠા ગુણસ્થાને આવતા નથી. સમ્યક દ્રષ્ટિને 4થા 5મા ગુણસ્થાન વાળાને આવા શુભભાવ વધારે હોય છે, 7મે 6ઠ્ઠે છે એને એવા શુભભાવ ઓછા હોય છે, અને શુદ્ધ ભાવ વધારે હોય છે. પણ એ ક્રિયા જે છે તે એ ખરેખર તો ચારિત્ર મોહની કર્મ જે છે એની પ્રકૃતિના ઉદય એની સાથે જોડાવાથી થાય છે. ભલે સમ્યક દ્રષ્ટિ રુચિપૂર્વક નથી જોડાતો, પણ એટલી એને પુરુષાર્થની નબળાઈ છે એટલે એમ જ થાય છે. જ્ઞાનાવરણ આદિ કર્મ બંધ કરે છે, અને સંવર નિદ્રા અંશ માત્ર એનાથી થતી નથી. વ્યવહાર ધર્મની ક્રિયાથી સંવર નિદ્રા અંશ માત્ર પણ થતી નથી. તો એ રીતે આ પરિશિષ્ટની વાત એમાં લીધી છે. હજી એના પછી પણ થોડી વાત છે, તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ એ વાત જે લીધી છે તો એ પણ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.